રાજકોટમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાત્રે વિરોધ થયો, જેમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાને લઈ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભોજનની હલકી ગુણવત્તા, લિફ્ટ બંધના પ્રશ્નને લઈ અને વિરોધ થઈ રહ્યો છે। એટલું જ નહીં, પીવાનું પાણી પણ ત્યાં ખરાબ આપવામાં આવતું હોવાના આક્ષેપો વિદ્યાર્થીનીઓ લગાવી રહી છે। અગાઉ રેક્ટરને ફરિયાદ છતાં પણ નિરાકરણ આ તમામ સમસ્યાઓનું નથી આવ્યું, ત્યારે એબીવીપી કાર્યકરો અને વિદ્યાર્થીનીઓ દ્વારા હવે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અગાઉ સમરસ બોયઝ હોસ્ટેલમાં પણ આ પ્રકારે વિરોધ થઈ ચૂક્યો છે। આપણે જતા રહીએ ઓફિસમાં, આ લોકો ભલા અહીંયા બેઠા અમાર લોકોને એક્ઝામ છે તો અમે એમની દીકરી હોત તો ઈ જાત, એમની દીકરી હોત તો જાત। રજૂઆત છે કે અમને બસ મોડેથી હોસ્ટેલની અંદર આવવા દો અથવા તો અચાનક અમને કંઈ જવું હોય તો વિધાઉટ રજા રિપોર્ટ જવા દો, કે એવી બધી રજૂઆતો છે કે અમને રજાના દિવસે પણ સવારે વહેલા અને મોડે સુધી બહાર રહેવા દો। તો એ થોડું સંસ્થાના જે નીતિ નિયમો છે એમાં અમારે દીકરીઓને એટલી બધી 1000 દીકરીઓની જવાબદારી છે, તો અમારી પણ એક રિસ્પોન્સિબિલિટી આવે તો અમે એને નિયમોમાં રાખીએ છીએ। નથી તો એટલા માટે અમને દરરોજ એવું જ કહેવામાં આવે તમે વહેલા આવો તો અમે 8 વાગે આવી જાય, છેલ્લા એમ કે 8:20 થાય એટલે ડાઇનિંગ બંધ કરી દે। 8:30નો ટાઈમ છે ડાઇનિંગનો, રાતે જમવાનો, બપોરે સવારે 8:20 ડાઇનિંગ બંધ કરી દે છે અને જમવાનું પૂરું થઈ જાય તો પ્રશ્ન છે દરરોજનો કે જમવાનું પતી જાય। પાણીની પેન્ટ્રી તો એક ફ્લોરે આખી બિલ્ડિંગમાં એકાદા ફ્લોરે પાણીની પેન્ટ્રી ચાલુ હોય તો હોય, પાણીનો પ્રોબ્લેમ રૂમમાં પાણી પહોંચી જાય છે, પેન્ટ્રી બહુ ખરાબ હોય છે। જમવાનું સારું આપે, વોશરૂમમાં કંઈક સુધારા કરે, બધા જ પ્રશ્નનું નિરાકરણ લાવે અને પાછા આ લોકો એવું કે છે, આજે તો એક છોકરી એવું કીધું હતું કે જમવાનું